હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી જે ચાલે છે એના અપડેટ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. મિત્રો, આજે 200 ઉમેદવાર બોલાવવામાં આવેલા હતા, જેમાંથી 185 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને 15 ઉમેદવાર ગેરહાજર રહ્યા છે. તો મિત્રો, 19 જૂન 2025ના અંતે સામાન્ય પરવામાં ખાલી જગ્યાઓની નીચે મુજબની વિગતો કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો જે ઓપન કેટેગરી છે, તો મિત્રો એમના માટે જે ઓપન કેટેગરી માટે 1814 જગ્યાઓ ખાલી છે. અનુસૂચિત જાતિ SC 194 જગ્યાઓ ખાલી છે. અનુસૂચિત જનજાતિ ST એના માટે 623 જગ્યાઓ ખાલી છે. અને મિત્રો, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BCની 347 જગ્યાઓ ખાલી રહી છે. અને આર્થિક રીતે નબળા વિભાગ EWS એની 301 જગ્યા ખાલી છે. હવે મિત્રો, વાત કરીએ તો કુલ ખાલી જગ્યાઓનો આંકડો 3279 છે. અને મિત્રો, નોંધ છે કે જેમનો ઓપન કેટેગરી નંબર 3614 છે અને ઓપન કેટેગરી માટે લાયક છે એમને 100% નોકરી મળશે. હવે મિત્રો, જેમનો ઓપન કેટેગરી નંબર 3614 છે અને ઓપન કેટેગરી માટે લાયક છે એમને 100% નોકરી મળશે એવું અહીંયા આપણને જાણવા મળે છે. અને મિત્રો, બીજી વાત કરીએ કે 10 થી 19 સુધીમાં કે 10 તારીખથી લઈ અને આજે 19 તારીખ સુધીમાં જે 1800માંથી માત્ર ને માત્ર 1355 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે. જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો 445 ઉમેદવારો આજે પણ ગેરહાજર રહ્યા છે. તો આવું કેમ? તો મિત્રો, હજી જે 6 થી 8ની ભરતી પ્રક્રિયા બાકી છે, એટલા માટે ખાસ જો ક્રમિક ભરતી કરી હોત તો હજી પણ મેરિટની અંદર થોડો ઘણો સુધારો આવોત અને નીચું આવી શકોત. તો મિત્રો, પણ 1 થી 5 જે પીટીસી કરેલું છે એમને ખાસ ચાન્સ મળશે, પણ જેમને કોલેજ કરી છે તો એમના માટે 6 થી 8નો વિકલ્પ લેવો અતિ ઉત્તમ છે. તો મિત્રો, અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.